નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને આજે ચર્ચા વિચારણા કરવા જવું છે કે જે મુદ્દો અત્યારે હવે ડિજિટલ પ્રાઇવસીને લઈને અત્યારે જોવા મળી રહ્યું છે. અને ડિજિટલ પ્રાઇવસીમાં ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ એટલે કે DPDP 2023 જે હવે લાગુ થઈ ગયું છે, જે કહેવાય કે 14મી નવેમ્બરે તમામ નિયમોને જે નોટિફાઈ કરી દેવામાં આવ્યા હોય તેવી વિગતો પણ અત્યારે તો સામે આવી છે. હું બહુ જ શોર્ટમાં અત્યારે તો કહી દઉં આ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટને લઈને કે જેમાં સંમતિ અને પારદર્શિતાની બાબત જોવા મળી રહી છે કે જેમાં ડેટા એકત્રિત કરતા પહેલાં કંપનીઓને સ્પષ્ટપણે જણાવવું પડશે કે તેનો ઉપયોગ અત્યારે તો શું થશે. સાથે પર્પઝ લિમિટેશનની બાબત જોવા મળી રહી છે કે જેમાં ડેટાનો ઉપયોગ ફક્ત દર્શાવવામાં આવેલા હેતુ માટે જ અત્યારે તો કરવામાં આવશે. ત્રીજી બાબત, ડેટા મિનિમાઇઝેશન, જરૂરી હોય તેટલો જ ડેટા અત્યારે તો એકત્રિત કરવાની બાબત જોવા મળી રહી છે. ફોર્થ, એક્યુરેસી, ડેટાને સચોટ અને અદ્યતન રાખવાની બાબત પણ અત્યારે જોવા મળી રહી છે. સાથે જ સ્ટોરેજ માટે પણ લિમિટેશનની જે વાત જોવા મળી રહી છે, એટલે કે સ્ટોરેજની મર્યાદા કે જરૂરી હોય ત્યાં સુધી જ ડેટા રાખવો, એટલે કે અમુક જો સમયગાળા પૂરતો જ જો તમારે અત્યારે તો ડેટાનો ઉપયોગ કરવો હોય તો એ ડેટાને એટલા સમયગાળા પૂરતો જ સીમિત રાખવો, વધુ પડતો અત્યારે તો સીમિત ન રાખવો જોઈએ તેવી પણ બાબત જોવા મળી રહી છે. પ્લસ સિક્યુરિટી સેફગાર્ડ, ચોરી અથવા ભંગથી ડેટાનું રક્ષણ કરવાની જવાબદારી પણ અત્યારે તો કંપનીઓની રહેશે અને કંપનીઓ તેમના તમામ વ્યવહારો માટે જવાબદાર રહેશે. અને આનાથી ભારતનું ડેટા ગવર્નન્સ મોડેલ એ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનશે તેવી બાબત પણ અત્યારે તો જે જોવા મળી રહ્યું છે. સાથે જ્યારે DPDP એક્ટની વાત કરવામાં આવે તો જે ડેટા પર નિયંત્રણની વાત હોય, ડેટા લીક થવા ઉપર તાત્કાલિક સૂચનાઓની બાબત હોય, ફરિયાદ કરવી અને સાથે સાથે જે અત્યારે તો પરિસ્થિતિ જોવા મળી રહી છે અને તેમાં પણ જે ફરિયાદ કરવી સરળ બનશે, બોર્ડ અત્યારે તો ડિજિટલ બનશે તેવી પણ બાબત અત્યારે તો જોવા મળી રહી છે. ત્યારે આ તમામ મુદ્દાઓને અનુલક્ષીને આજે આપણે ચર્ચા વિચારણા પણ કરવી છે કે જેમાં ઇનોવેશન અને ડિજિટલ ઇકોનોમીને પણ અત્યારે તો પ્રોત્સાહન મળશે તેવી બાબત પણ જોવા મળી રહી છે. અને સાથે સામાન્ય લોકોની પ્રાઇવસીને પણ અત્યારે મજબૂત કરવા માટેનો એક આ નિયમ પણ અત્યારે તો જોવા મળી રહ્યો છે. ત્યારે આ તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા વિચારણા શરૂ કરીશું અને તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પાર્થોભાઈ પંડ્યા કે જેઓ સાયબર એક્સપર્ટ છે, સાથે સાથે નિસર્ગ ભટ્ટ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ AI એક્સપર્ટ છે, અને સાથે સાથે નિસર્ગભાઈ ત્રિવેદી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ છે. આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. થેન્ક યુ. પાર્થોભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. DPDP એક્ટ, ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ 2023 કે જે અત્યારે તો જે લાગુ કરવામાં આવ્યો છે, તમારા ડેટા ઉપર હવે માત્ર ને માત્ર તમારો જ અધિકાર રહેશે તેવી બાબત પણ અત્યારે તો જે જોવા મળી રહી છે. સૌથી પહેલા આ જે એક્ટ લાવવામાં આવ્યો છે તેને આપ સૌથી પહેલા તો કઈ રીતે જુઓ છો? ચોક્કસથી યજ્ઞભાઈ, હું કહું કે આ જે એક્ટ લાવવામાં આવ્યો છે એ ખૂબ જ એક સારું એવું પગલું લેવામાં આવ્યું છે. જ્યારે 2023માં આ એક્ટ પહેલી વખત આવ્યો હતો ત્યારે ઘણા બધાના મનમાં એવી વ્યથા હતી કે આ એક્ટમાં કરવાનું શું છે, આ એક્ટની અંદર થશે શું અને આ એક્ટની પેનલ્ટી શું છે, આ એક્ટનું કામ શું છે. હવે 2 વર્ષ પછી જ્યારે સરકારે 14 નવેમ્બર 2025ના રોજ અલગ અલગ 6915 લોકોની મદદ લઈને અલગ અલગ જે ફાઇનલ રૂલ બનાવ્યું છે અને ફૂલ ઇફેક્ટમાં લઈ દીધું છે કે જે 3 વર્ષની અંદર ભારતમાં કામ કરતી દરેક કંપની, જે રજિસ્ટર્ડ કંપનીઝ છે, એમણે આ ઉપર કામ કરવું જ પડશે. કારણ કે આ શેના માટે છે? તો મારા જેવા, તમારા જેવા બધા જ જે સામાન્ય વ્યક્તિ છે એ સામાન્ય વ્યક્તિનો ફોન નંબર, એનો આધાર કાર્ડ નંબર, એનો પાન કાર્ડ નંબર, એની પર્સનલી આઈડેન્ટિફાયેબલ ઇન્ફોર્મેશન એટલે કે એને ઓળખાણ આપતી કોઈ પણ એવી ઇન્ફોર્મેશન હોય એ ઇન્ફોર્મેશન માટે આને સાચવવા અને સિક્યોર કરવા માટે આ એક્ટ લાવવામાં આવ્યો છે. જ્યારે આ સિટીઝન સેન્ટ્રિક ફ્રેમવર્ક કહેવામાં આવે છે અને આની અંદર કેવું છે કે જ્યારે પણ આ લેવામાં આવ્યો એમણે એકદમ સરળ એપ્રોચ યુઝ કર્યો છે. એકચ્યુઅલીમાં ઇટ ઇઝ SARAL, સિમ્પલ, એક્સેસિબલ, રેશનલ એન્ડ એક્શનેબલ. આ એનું એકચ્યુઅલ મોટિવ છે.
અને સાથે સાથે સારું વસ્તુ કહેવાય કે જેમ સરકારને ટ્રાફિક નિયમોની અંદર પેનલ્ટી વધારવાની આદત છે, ડિજિટલ પ્રાઇવસીને સારું એવું એક કહેવાય કે બૂસ્ટ આપવા માટે અને ડિજિટલ પર્સનલ પ્રોટેક્શન ડેટા પ્રોટેક્શન એક્ટની અંતર્ગત 250 કરોડ સુધીની પેનલ્ટીઝ ફોર ડેટા ફિડ્યુશિયરી ટુ મેન્ટેન રિઝનેબલ સિક્યોરિટી સેફગાર્ડ. એટલે કે સિક્યોરિટી જો અગર નહીં પ્રોપર ફોલો કરવામાં આવે, કંપનીઝ દ્વારા ડેટા સિક્યોરિટી નહીં ફોલો કરવામાં આવે તો 250 કરોડ સુધીના ફાઇન આપવામાં આવ્યા છે. સેકન્ડ, અગર કોઈ પર્સનલ ડેટા છે એ અગર બ્રીચ થયો અને એની નોટિફિકેશન કોઈ આપવામાં આવી નથી, અથવા કોઈ ચાઇલ્ડ એટલે કે નાના બાળકનો કોઈ ડેટા જે છે એ અગર લીક થયો અને અગર એના ઉપર બી નોટિફિકેશન નથી આપવામાં આવી તો 200 કરોડની પેનલ્ટી. અને સાથે સાથે અગર કોઈ પણ એક વાયોલેશન પણ આવ્યું આખા એક્ટ અથવા રૂલ્સની અંદર તો 50 કરોડની મિનિમમ જે કહેવાય પેનલ્ટી આ જાહેર કરવામાં આવી છે. અને આ એક કહેવાય કે એકદમ સખ્ત કદમ જે આપણે કહીએ કે એકદમ કહેવાય કે સરકારે બહુ જ આકરા પગલાં લીધા છે કે આ ડેટા જે આપણો બધાનો જે પર્સનલ ડેટા છે એને સિક્યોર કરવો અને એને કહેવાય કે કોઈ થર્ડ પાર્ટી અથવા કોઈ પણ પર્સન એનો ખરાબ રીતે ઉપયોગ ન કરે એ રીતનું જે આ સખત કાયદો લાવવામાં આવ્યો છે એના માટે હું સરકારને ચોક્કસથી એપ્રિશિએટ કરીશ. બસ હવે આનું ઇમ્પ્લિમેન્ટેશન જે હોય એ જે રીતે કહેવામાં આવ્યું છે એ રીતે થાય તો ગંગાના. જી યજ્ઞભાઈ. નિસર્ગ, આપને કેવી રીતે આ જે એક્ટ જોવા મળી રહ્યો છે? કારણ કે એઆઈના માધ્યમથી જો વાત કરવામાં આવે તો ડેટા કલેક્શન એ સૌથી મહત્વનું અત્યારે તો જે ગણવામાં આવતું હોય છે, તો આપ આ એક્ટને કઈ રીતે જોઈ રહ્યા છો? જી, હું એવું માનું છું કે આ એક્ટ એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ પગલું છે ભારતનું એઆઈ તરફ. ભારત એ 150 કરોડ અરાઉન્ડ 150 કરોડ લોકોનો દેશ છે. 150 કરોડ લોકો નથી, 150 કરોડ ડેટા પોઈન્ટ્સ છે. આખું વિશ્વ ડેટાને કલેક્ટ કરવા માટે ઇન્ડિયાનો યુઝ કરી રહ્યું છે. કે ઇન્ડિયામાં જેટલી વૈવિધ્ય છે, જેટલી ડાયવર્સિટી છે, તમને દરેક પ્રકારનો ડેટા આની અંદરથી મળશે. એના માટે આપણો ડેટા એટલો વેલ્યુએબલ છે જે આપણને કદાચ ખબર નહોતી. અને હવે ડેટા આવે ત્યાં તમે એમાં ઇન્ટેલિજન્સ નાખો, એમાં અલ્ગોરિધમ્સ નાખો, પેટર્ન્સ ફાઇન્ડ કરો અને તમે એને ક્યાંય પણ યુઝ કરો, સાયન્ટિફિક વેમાં યુઝ કરો, હેલ્થકેરમાં યુઝ કરો કે ક્યાંય પણ યુઝ કરો, બટ એ બધાનો જે કોર છે એ ડેટા છે. અને ડેટા આપણી પાસે સૌથી વેલ્યુએબલ વસ્તુ છે અને એને મેનેજમેન્ટ કરતો, એને પ્રોટેક્ટ કરતો એ એક્ટ લાવવામાં આવ્યો છે. એ ખરેખર ખૂબ જ સારું પગલું છે. હવે જ્યારે વાત કરવામાં આવે આ એક્ટની, તો આની પહેલા પણ કેટલા બધા એક્ટ આવી ગયા છે દેશના ઘણા બધા જગ્યાઓ પર. આપણે સૌથી પહેલા જોયું હોય તો સૌથી પહેલા મને લાગે છે ત્યાં સુધી યુકે એનું આઈટી એક્ટ લાવ્યું હતું, જેની અંદર એ લોકોએ કહી દીધું કે ભાઈ અમારો ડેટા અમારી પાસે રહેશે. માઇક્રોસોફ્ટ હોય કે એપલ હોય કે કોઈ પણ મોટી કંપની હોય, એ દરેક કંપનીએ અમારા નિયમો પ્રમાણે ચાલવું પડશે, અમારા પ્રમાણે ડેટા સેન્ટર્સ બધા અહીંયા અમારા દેશની અંદર રાખવા પડશે કે અમે કઈ એવી રીતે પ્રોટેક્ટ કરવા પડશે. એના પછી યુરોપિયન યુનિયન એનું એઆઈ એક્ટ લાવ્યું 2023માં અને જે અપ્લાય થયું 2024માં. તો એ બધા એક્ટ્સ જે હતા એનો મેઇન મુદ્દો એ હતો કે તમે હ્યુમન રાઇટ્સને પ્રોટેક્ટ કરો, એની ઉપર તમારે જે કરવું છે કરો. તો યુરોપિયન યુનિયનનો એક્ટ તમે જોવા જાઓ તો દેટ ઇઝ મોર ઓફ રાઇટ બેઝ અથવા રિસ્ક બેઝ અપ્રોચ, કે હાઈ રિસ્ક, લો રિસ્ક, મિનિમલ રિસ્ક, એના માટે અલગ અલગ નિયમો હતા. ભારત જેવા દેશની અંદર તમે રિસ્કને કેલ્ક્યુલેટ ના કરી શકો, એટલું વૈવિધ્ય છે આપણા જ્યોગ્રાફિકલી જોવા જઈએ કે કલ્ચરલી જોવા જઈએ કે તમે એક માટે જે રિસ્ક છે, ફોર એક્ઝામ્પલ કોઈ એકની અંદર જનરેટિવ એઆઈ, બેઝિકલી જનરેટિવ એઆઈ જે બી જનરેટ કરે છે એનાથી કેટલું રિસ્ક કયા કમ્યુનિટીમાં, કયા રિજિયનમાં, ક્યાં થશે એ તમે ડિફાઇન નથી કરી શકતા. એના માટે જે આપણે અપ્રોચ લાવ્યા છીએ છે કન્સેન્ટ બેઝ અપ્રોચ. કન્સેન્ટ મતલબ પૂછવું કે શું તમે અમે તમારો ડેટા યુઝ કરી શકીએ છીએ અને આટલી જગ્યાઓ છે જ્યાં અમે તમારો ડેટા યુઝ કરવાના છીએ. એ કન્સેન્ટ માંગવું, એ કન્સેન્ટને હું પાછું લઈ શકું કે મેં પહેલા હા પાડી દીધી છે અને હું એને ના પાડી દઉં કે ના હવે મારે ડેટા નથી આપવો, દેટ ઇઝ સ્ટોપિંગ ઓફ ધ ડેટા ફ્લો. એની જ સાથે હું વિડ્રો પણ કરી શકું કે મારો જેટલો બી ડેટા આપ્યો છે એ તમે હવે યુઝ ના કરી શકો ક્યાંય. તો આ વસ્તુ એ ખૂબ જ મેચ્યોર વેમાં આપણે ડેટાને હેન્ડલ કરવાનો ટ્રાય કર્યો છે કે તમે શું કરશો. બેઝિકલી કોઈ એવા લોકો હોય કે જેને ખબર જ નથી કે એનો ડેટા યુઝ થઈ રહ્યો છે, તો દે હેવ રાઇટ કે એ લોકો કહી શકે કોઈ બીજા વ્યક્તિને કે તમે મારા વતી આને કહી શકો કે મારો ડેટા વિડ્રો કરો અને ચેક કરી શકો કે અથવા તો એની સાથે ફાઇટ કરી શકો કે મારો ડેટા વિડ્રો કેમ નથી થયો. આ બધા જ હક
આજ સુધી નહોતા આપવામાં આવતા, જે આ એક્ટના લીધે આપવામાં આવી રહ્યા છે. આપણી પાસે આરટીઆઈ હતું કે મને રાઇટ ટુ ઇન્ફોર્મેશન છે, કે ચલો મારો ડેટા ક્યાં જઈ રહ્યો છે હું પૂછી શકું, બટ કોઈ દિવસ વિથડ્રો કરવાનું કે ડેટાને સ્ટોપ કરવાનું એ અધિકાર આપણને નહોતો આપવામાં આવ્યો. ફોર્ચ્યુનેટલી આ એક્ટ દ્વારા આપણને આપવામાં આવ્યો છે. હવે આ એક્ટ જે લોન્ચ થયો છે, જે આ એક લાગુ પડ્યો છે, એનો ઇમ્પેક્ટ મને લાગે છે કે આઈ ગેસ 18 મહિનાની અંદર આપણે ધીરે ધીરે કરીને સ્ટેપ વાઇઝ આનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાના, જેટલું હું આ એક્ટને સમજો છું એ પ્રમાણે. જેમાં સૌથી મોટી વસ્તુ એ છે કે જેવી રીતે આપણે કેમ્પેન્સ ચલાયા, અલગ અલગ કેમ્પેન્સ ચલાયા, હેલ્થકેર માટેના આપણે પોલિયો માટેના કેમ્પેન્સ ચલાયા, એચઆઈવી ના કેમ્પેન્સ ચલાવ્યા, પછી સ્વાઇન ફ્લુ માટેના કેમ્પેન્સ ચલાયા, એવી જ રીતે ડેટા પ્રાઇવસી એક્ટનો પણ કેમ્પેન ચાલવો જોઈએ અને ઘર ઘર સુધી વસ્તુઓ પહોંચવી જોઈએ કે બોસ તમે લોકો ડેટા પોઈન્ટ્સ છો દરેક કંપની માટે. જેટલી પણ વસ્તુ ફ્રીમાં યુઝ કરી રહ્યા છો, જેમિનાઈ થી લઈને ચેટ જીપીટી થી લઈને જેટલી પણ એપ્લિકેશન્સ છે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ એન્ડ એવરીથિંગ, દે આર લુકિંગ એટ યુ, લુકિંગ એટ યોર પેટર્ન્સ, કે તમે શું કરી રહ્યા છો, લાઈક કરી રહ્યા છો, કમેન્ટ કરી રહ્યા છો, સ્ક્રોલ કરી રહ્યા છો. એ બધી જ વસ્તુ તમારો ડેટા જઈ રહ્યો છે, એના સારા વસ્તુ શું છે, ખરાબ વસ્તુ શું છે, અને આ છે. હું માનું છું કે ધીસ ઇઝ ધ બેસ્ટ સ્ટેપ ફોર ઇન્ડિયા અને આઈ રિયલી લુક ફોરવર્ડ ટુ. બિલકુલ બિલકુલ. નિસર્ગભાઈ, એક બાજુ એમ કહેવાય ને કે અત્યારે ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે મારો ડેટા અત્યારે કોઈ વ્યક્તિ એ ચોરી ના શકે, અમારો જે ડેટા છે એ પર્સનલ ડેટા અત્યારે તો છે, તેના માટે પ્રાઇવસી બહુ જરૂરી છે. પ્રાઇવસીને લઈને અને જ્યારે સાયબર સિક્યુરિટીને લઈને જ્યારે આપણે વાત થતી હોય, નો ડાઉટ ભારતમાં જે પ્રમાણે અન્ય દેશોની સરખામણી એ પ્રમાણે ક્યાંક સાયબર સિક્યુરિટી જોવા મળતી નથી, પણ એક શરૂઆત કરવામાં આવી છે આ એક્ટ લાવીને કે ના દરેક લોકોનો ડેટા અત્યારે તો સારી રીતે જે સચવાઈ જાય અને સાથે સાથે જે પ્રાઇવસીને વધુ પડતું મજબૂત કરવા માટેનો એક નિયમ કહી શકાય. આપ કઈ રીતે આ જે એક્ટને પણ જોઈ રહ્યા છો? નિસર્ગભાઈ અનમ્યુટ કરજો પ્લીઝ. જી, જેમ તમે કીધું એ રીતના આ જે બેઝિક સ્ટેપ લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા, એ બહુ સરાહનીય છે. કારણ કે તમે થોડુંક ડિટેલિંગમાં જો આમાં ડીપી એક્ટમાં કે જે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ 2023 નો છે, એ એઝ પર એની સેન્ટ્રલ એક્ટ એ લોઅર હાઉસમાં પહેલા નક્કી થાય અને પસાર થાય, રાજ્યસભામાં જાય ને પછી પ્રેસિડેન્ટ એસેન્ટ મળે. અહીંયા થોડું આપણે લીગલી જોવા જઈએ તો 11 ઓગસ્ટ 2023 ના રોજ અહીંયા પ્રેસિડેન્ટ એસેન્ટ મળે છે અને એના એક્ઝેક્ટલી નિયર અબાઉટ 2 years પછી, 2 વર્ષ પછી એક નોટિફિકેશન બહાર આવે છે, જે 14 ઓગસ્ટ 2025 નું નોટિફિકેશન છે, જેના પ્રમાણે 12 થી 18 મહિનામાં એક ક્રોનોલોજી એટલે કે એક ક્રમબદ્ધતા સ્થાપિત કરીને ડેટા કંપનીએ સ્ટેપ વાઇઝ ફોલો કરવાનું કે કઈ રીતના ડેટા સ્ટોર કરવામાં આવશે, એની પ્રક્રિયા શું હશે, ડેટા સ્ટોરેજનો પર્પસ શું હશે, એનો હેતુ શું હશે. અને બીજું નોટિફિકેશનમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ બધો જ જે ડેટા છે એ હિન્દુસ્તાનમાં સ્ટોર કરવામાં આવે છે, જે બહુ જ વેલકમ સ્ટેપ છે, બહુ સરાહનીય કાર્ય છે. એવી રીતના જ ગવર્મેન્ટે પ્રિપેર કરવાનું બધું જ ડિટેલ્સ, અને સેબીની જેમ એક ગવર્નિંગ બોડી હશે, જે અહીંયા બોર્ડ છે, જે બોર્ડનું નામ આપવામાં આવ્યું છે ડેટા પ્રોટેક્શન બોર્ડ, એ એક એન્ફોર્સમેન્ટ એજન્સીની જેમ અહીંયા કામ કરશે. હવે થોડુંક આપણે રિવાઇન્ડ કરીએ તો સુપ્રીમ કોર્ટનો 2017 બહુ જ ફેમસ કેસ પુટ્ટસ્વામી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, જ્યાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે પ્રાઇવસી, એક વ્યક્તિની જે પ્રાઇવસી છે એ મૂળભૂત ફંડામેન્ટલ હક છે, ફંડામેન્ટલ રાઇટ છે. હવે આ જે નોટિફિકેશન છે કે આ જે કાયદો આવવાનો છે, એમાં મૂળભૂતે બચ્ચાઓને એટલે કે માઇનર ચિલ્ડ્રન, જેની વય 18 વર્ષથી નાની છે, તે માઇનર ચિલ્ડ્રનને એના માટે ઘણા સ્ટ્રિક્ટ પ્રાવધાન રાખવામાં આવ્યા છે, મૂકવામાં આવ્યા છે. તે લોકોએ જ્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો હોય તો એ કેવી રીતના કરવો જોઈએ, એમનું જે વેરિફિકેશન છે, જેનું સ્ટેપ છે, એ એમના ગાર્જિયન એટલે કે એમના માતા કે પિતા જે નેચરલ ગાર્જિયન હોય અથવા તો કોઈ પણ એમના વડીલ જે ઇન્વોલ્વ હોય, એમને ખબર હોવી જોઈએ કે કઈ રીતના ક્યાં શું કરી રહ્યા છે. ને એમનું ચેકિંગ પણ, જેમ કે આધારમાં ચેકિંગ થાય છે, વેરિફિકેશન થાય છે, એવી રીતના વેરિફિકેશન થશે. આ કોને લાગુ પડશે? તો નોટિફિકેશન પ્રમાણે અને જે એક્ટ છે ને એક્ટ પ્રમાણે જે રૂલ્સ બન્યા છે એનામાં એ બધી જ કંપનીઓ જેને હિન્દુસ્તાનમાં વિધિન ધ યુનિયન ઓફ ઇન્ડિયા જે એ લોકો કામ કરશે એ બધી જ કંપનીઓને આ લાગુ પડશે. હવે આનો મૂળભૂત હેતુ શું?
તો મૂળભૂતે જે મારા બંને યંગ ફ્રેન્ડ્સે કીધું કે આને બધું જ એક પ્રોપર સિંક્રનીમાં લાવવા, એક પ્રોપર સિસ્ટમમાં લાવવા, એક વધારે નિયંત્રણમાં લાવવા, એ આનો મૂળભૂત હેતુ છે. કંટ્રોલમાં લાવવા, બધું નિયંત્રણમાં લાવવા, અને બધું જ પ્રોપર સ્ટેપ્સ ફોલો કરીને પ્રોપર રીતના થાય. વધુમાં એક નોટિફિકેશનમાં આપણે લીગલ પેરામીટરથી જોવા જઈએ, લીગલ આસ્પેક્ટથી, તો રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ જે આરટીઆઈ છે એના પ્રાવધાન જે પહેલા એપ્લિકેબલ હતા એ હવે એપ્લિકેબલ નથી આ નોટિફિકેશન પ્રમાણે. અને બીજો એક મૂળભૂત હેતુ એવો છે કે લોકોનો જે ડેટા છે એ પ્રોટેક્ટ થાય. કારણ કે જ્યારે ડેટા લીક થતો હતો, ડેટા લીક થાય છે ત્યારે આ નોટિફિકેશન પ્રમાણે એ કંપનીએ જાણ કરવી પડશે. 72 કલાકમાં એને જાણ કરવી પડશે કે ડેટા લીકેજનું કારણ શું, એ ઇન્ટરનલ ફેક્ટર હતા, એક્સટર્નલ સોર્સિસ હતા, શું હતું, ક્યાં હતું, કેવી રીતના. હવે એના આધારિત અહીંયા બોર્ડને પણ ઇન્ફોર્મ કરવાનું છે 72 કલાકમાં. એટલે નોટિફિકેશન જે છે એ ગવર્ન કરે છે કે એક્ટ જે મૂળ કાયદો બન્યો છે 2023માં ડીપી એક્ટ, એ કઈ રીતના ફોલો કરવામાં આવશે, એની ગાઈડલાઇન શું મૂકવામાં આવશે. એટલે એના આધારિત આખું આ કરવામાં આવ્યું છે. અને વિચ બોથ ઓફ માય યંગ ફ્રેન્ડ્સ નિસર્ગ એન્ડ પાર્થો, એ લોકો એનું ટેકનિકલ આસ્પેક્ટ જે સમજાયું, તો આ રીતના એનું લીગલ આસ્પેક્ટ છે કે જે નોટિફિકેશનની આપણે વાત કરીએ છીએ 14 ઓગસ્ટ 2025ની, એ નોટિફિકેશન આવી રીતના અમલમાં આવશે. પાર્થોભાઈ, આપ જો એક્ટની વાત કરીએ તો સાયબર ફ્રોડ તેમજ ડેટા લીક જેવી ઘટનાઓ અટકાવવા માટે અત્યારના સમયમાં કેટલો મદદરૂપ સાબિત થશે? કારણ કે અત્યારના સમયમાં ડેટા લીક અને જે પ્રમાણે સાયબર ફ્રોડની સંખ્યા સતત વધી રહી છે, આપણે તો ઘણી બધી તેની ઉપર પણ આપણે ચર્ચાઓ કરી છે, તો શું લાગે છે કે તેમાં પણ મદદરૂપ સાબિત થશે? જી ચોક્કસથી યજ્ઞભાઈ, તમે બહુ જ સાચી અને સારી વસ્તુ કીધી છે. એનું રીઝન કહું, કારણ કે જો એક વસ્તુ સમજો, આ કોઈ પણ ક્રેડિટ કાર્ડ હોલ્ડર છે અથવા ક્રેડિટ કાર્ડની કંપની છે, એની પાસે આપણા ફોન નંબર્સ આવે ક્યાંથી છે? અગર એ ફોન નંબર ફર્સ્ટ ટાઈમ જ ઇસ્યુ કરવામાં આવ્યો છે તો એની પાસે આપણો નંબર આવે ક્યાંથી છે? ક્યાંક ને ક્યાંક કોઈકની કોઈક કંપનીનો કોઈકનો કોઈક ડેટા લીક થયો હોય, અને એ જે ડેટા લીક થયો હોય એ ડેટા વેચાણમાં આવે, અને વેચાણમાંથી આ રીતે કંપનીઝ ખરીદે અને પછી તમને કોલ કરતા હોય છે. ધ સેમ વે જ્યારે આ એક્ટ ઇમ્પ્લિમેન્ટેશનમાં આવી ગયો છે, હવે દરેક કંપની પાસે ફક્ત 3 વર્ષ જ છે. હું કહીશ ફક્ત, કારણ કે હું જે સાયબર સિક્યોરિટીમાં અત્યારે કામ કરી રહ્યો છું એના પ્રમાણે, મારી અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે 3 વર્ષમાં આ લેવલનું સાયબર સિક્યોરિટી ફ્રેમવર્ક અને આ લેવલનો એક્ટ ઇમ્પ્લિમેન્ટ કરવો એ બહુ જ કાઠું કામ રહેવાનું છે. કારણ કે કંપનીઝને ખર્ચા કરવા નથી સાયબર સિક્યોરિટી પાછળ, અને એમને ફક્ત ખાલી કમ્પ્લાયન્સ જોઈએ છે. હવે જ્યારે આપણે આ વાત કરીએ છીએ ત્યારે સાયબર અટેકમાં કઈ રીતે રોકશે? હવે સમજો કે રિસેન્ટલી વોટ્સઅપનો ડેટા જે લીક થયો છે, 3.5 બિલિયન નંબર્સ જે લીક થયા છે. ધ સેમ વે અગર ડીપીડીપી એક્ટ પહેલા હોત અને આ જે રૂલ્સ અને રેગ્યુલેશન્સ એમાં કહેવામાં આવ્યા છે કે તમારે કોઈ પણ વલ્નરેબિલિટી હોય એને તરત પેચ કરવી પડશે, કોઈ પણ જે તમારી ભૂલ કહેવાય એ ભૂલ જે તમારે પ્રોપરલી રિઝોલ્વ કરવી પડશે. અગર તમે આ વસ્તુની ઉપર કામ કરશો નહીં તો એના કારણે શું થશે? એના કારણે ડેટા લીક થશે, અને ડેટા લીક થશે તો સાયબર ક્રિમિનલ્સ પાસે ડેટા આવશે. ડેટા આવશે એટલે એ શું કરશે? આઈધર તમને ડીપ ફેક વિડીયો મોકલશે, આઈધર તમારી જોડે ડિજિટલ અરેસ્ટ કરશે, આઈધર તમને ફાઇનાન્શિયલ ફ્રોડમાં ફસાવશે. અને દરેક વસ્તુ એની પાસે ક્યારે કન્ફર્મેશન આવે છે? જ્યારે ડેટા લીક થાય છે ત્યારે. ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ એના સામેની એક બહુ જ સારી અને બહુ જ ઇમ્પોર્ટન્ટ એવી શિલ્ડ છે કે જેના અંતર્ગત અગર બધી જ કંપનીઝ જો સ્ટ્રિક્ટલી આ રૂલ્સ અને રેગ્યુલેશન સાયબર સિક્યોરિટીના ફોલો કરવાનું ચાલુ કરશે, હું કહું છું જેમ સરકાર કહે છે ને કે અગર અમને તમે આપી દો કે આટલી પોલીસ ફોર્સ આપી દો તો મંદિરની બહારનું ચપ્પલ પણ ના જાય. ધ સેમ વે અગર આ સાયબર સિક્યોરિટી રિસ્ટ્રિક્શન્સ પ્રોપરલી ફોલો કરવામાં આવશે અને પ્રોપરલી આ વસ્તુઓને કન્સિડરેશનમાં લેવામાં આવશે તો હું ગેરંટી આપું છું કે જેમ મંદિરની બહારથી ચપ્પલ ના જાય એમ કોઈ એક સિંગલ પર્સનનો એક મોબાઈલ નંબર પણ લીક નહીં થાય, ના કે ચાઇલ્ડનો કોઈ ફોટો લીક થશે, ના કોઈ ઇન્ફોર્મેશન લીક થશે. જ્યાં સુધી તમે ખુદ ભૂલ નહીં કરો
ત્યાં સુધી તો ડેટા લીક નહીં થાય. કંપની ભૂલ કરશે ત્યારે ડેટા લીક થશે અને કંપની પેનલ્ટી ભોગવશે. પર એવું પણ જોવા મળતું હોય છે કોઈ પણ પ્રકારનો આવો એક્ટ હોય તો હેકર કંઈ પણ કહીને હેક કરી શકતા હોય છે. જી ચોક્કસથી યજ્ઞભાઈ, હેકર તો હેક કરશે જ, પણ કંપની કેટલી સજાગ છે, કેટલું એની પાસે સોક છે, નોક સિસ્ટમ છે, EDR છે, XDR છે, આ થોડીક ટેકનિકલ ટર્મ્સ છે, પણ અગર એની પાસે આ બધું હશે તો કોઈ હેકરની તાકાત નથી. કારણ કે હું ખુદ જે મારી કંપનીમાં અત્યારે ઇમ્પ્લિમેન્ટ કરીને બેઠો છું અને મારી કંપનીની અંદર હું અત્યારે એ લેવલની સિક્યોરિટી પર આવી ગયો છું કે જ્યાંથી બહારનો કોઈ વ્યક્તિ એ ઇન્ટરનેટ પરથી મારા આઈપીસ ને પૂતી ના શકે ઓકે. અને મારા નેટવર્કમાં ના ઘૂસી શકે. જી, તો બિલકુલ. એ હેકર તો ટ્રાય કરશે જ, પણ અગર કંપની આ બધા ફોલો કરશે તો કોઈ પ્રયાસ નહીં થાય અને કોઈ ભૂલ જ્યાં સુધી માણસની નહીં હોય ત્યાં સુધી કંપની હેક નહીં થાય. જી જી બિલકુલ. નિસર્ગ, ભારતમાં એ રેગ્યુલેશન ડીપીડીપી એક્ટ સાથે કેવી રીતે સંકલિત થઈ શકે, એટલે કે કઈ રીતે તરાવતો જે ઇન્ટિગ્રેટ થઈ શકે છે? ઓકે, સો ભારતમાં હું એવું માનું છું કે જેટલી પણ કંપનીઝ છે એ મોટા ભાગની આપણામાંથી કોઈ કંપનીએ ફાઉન્ડેશનલ એઆઈ મોડલ્સ નથી બનાવ્યા. એનું કારણ એ હતું કે ફાઉન્ડેશનલ એઆઈ મોડલ બનાવવા માટે ઘણો બધો ડેટાની જરૂર છે, ઘણો ડેન્સ ડેટાની જરૂર છે. જે બહારની કંપની હતી એને બહારથી ખરીદી લીધા જેટલા પણ મળતા હતા, વિકીપીડિયામાંથી સ્ક્રેપ કર્યા, આ કર્યું તે કર્યું. પણ હવે ભારતની જે કંપનીઝ છે એ લોકો પાસે કદાચ એટલા રિસોર્સિસ નથી, ના તો એટલો ડેટા કલેક્ટ કરવા માટેની જગ્યા છે. ડીપીડીપી એક્ટના લીધે મને લાગે છે કે ભારતની કંપની એ ભારતનો ડેટા યુઝ કરીને વસ્તુ કરશે. હું તમને એક બહુ સારું એક્ઝામ્પલ આપું. ભારતનો ડેટા કેમ ઇમ્પોર્ટન્ટ છે ભારત માટે? કારણ કે આપણે હવે હેલ્થકેર માટે આગળ વધી રહ્યા છે. હેલ્થકેર એન્ડ એઆઈ ઓર સમથિંગ, હેલ્થકેર એન્ડ એઆઈ, ડિફેન્સ એન્ડ એઆઈ, એ બધી વસ્તુ. તો હેલ્થકેરમાં તમે જ્યારે જોવા જાઓ તો ભારતમાં તમને ખબર હોય તો એક રિજિયનમાં જે દવા વપરાતી હોય એ બીજા રિજિયન કરતા ઓલવેઝ અલગ હોય છે. સેમ પેરાસિટામોલ હોય બટ એક જગ્યા પર એક પેરાસિટામોલ વપરાય એ જ કામ કરે, બીજી જગ્યા પર બીજી જ કામ કરે. બીકોઝ આપણો ડેટા એટલો ડાયવર્સ છે, આપણું બોડી એટલા ડાયવર્સ છે કે આપણે એના સ્પેસિફિક વસ્તુઓ બનાવવાની છે. તો જ્યારે આવા ટાઈપના પ્રોબ્લેમ્સ હોય છે ત્યારે એ રિજિયનનો ડેટા, એ જ સ્પેસિફિક ડેટા જ્યારે યુઝ થાય ત્યારે એ સફળ થઈ શકે છે. તો ડીપીડીપી એક્ટનો ફાયદો ભારતને એ થશે કે આવા જે સેન્સિટિવ મુદ્દાઓ છે, ડિફેન્સને લઈને, હેલ્થને લઈને, અથવા તો કોઈ પણ બીજા ઇનોવેશન્સ કે જે ભારતની અંદર થવાના છે, એમાં આપણે પોતાના ફાઉન્ડેશનલ મોડલ્સ ટ્રેન કરી શકીશું જે ભારત પ્રમાણે હશે અને જે ભારતને સમજી શકશે. હવે હું તમને એક બહુ સિમ્પલ ઉદાહરણ આપું. આ ઉદાહરણ કદાચ થોડું ડિબેટેબલ છે. આની પહેલા પણ મેં એક વખત આપ્યું છે કે એક વખત મેં ચેટ જીપીટીને કીધું કે મને ગુજરાતીમાં ગણેશજી ઉપર એક કવિતા લખીને આપ. તો ચેટ જીપીટીએ તો આખા વર્લ્ડનો ડેટા લીધો. હવે આખા વર્લ્ડનો ડેટા તો કેટલો ગ્લોબલ છે, એમાંથી એણે ગુજરાતીમાં એવી રીતે શરૂઆત કરી કે હે મોહમ્મદ ગણપતિ બાપા આમ આમ કરીને ચાલુ થયું. હવે એક રીતે જોવા જઈએ તો કેટલું સેન્સિટિવ વસ્તુ છે, પણ એક રીતે જોવા જાઓ તો આ તો ફેર વસ્તુ છે કેમ કે ડેટા ગ્લોબલ છે, એમાંથી તમે ફેચ કરીને લાવો છો. અને ગુજરાતી કીધું, આમ કર્યું, તેમ કર્યું, એને જે બી અંદર ચલાવ્યું. there is no regulation in global way, કોઈ જ રેગ્યુલેશન નથી. આ એક્ટ ના આવવાથી જે આપણે મોડલ્સ બનાવીશું એ મોડલ ભારત સ્પેસિફિક હશે, ભારતના ડેટા પ્રમાણે હશે. આ તો ચલો કવિતા હતી, આ કવિતા કદાચ લોકોના ઇમોશનને પ્રોબ્લેમ કરી શકે છે, પણ જ્યારે હેલ્થકેરમાં આવે ત્યારે એના હેલ્થને પ્રોબ્લેમ કરી શકે છે. એટલે આપણે જ્યારે ગ્લોબલ ડેટા કે ગ્લોબલ મોડલ્સ યુઝ કરીશું અને આપણે આપણા મોડલ્સ ભારતની અંદર એને લાવીશું આ ટાઈપના ફિલ્ડની અંદર, ત્યારે ઓફકોર્સ એ પ્રોબ્લેમ થવાના છે. અને ડીપીડીપી એક્ટના લીધે આપણે એક ગેટવે ઓપન કર્યો છે કે ભારતનો ડેટા, ભારતનો ડેટા અને ભારત માટે ડેટા હવે આ યુઝ થશે એઆઈની. ઓકે નિસર્ગભાઈ, આ પૂરતો છે, સીમિત છે કે હજુ પણ થોડા સુધાર વધારા જરૂરી છે? એઝ ઓફ નાઉ આપણે થોડું ડિટેલિંગમાં જઈએ તો બહુ કન્ક્લુઝિવ લો લાગે છે, કારણ કે હું વાંચતો હતો હમણાં તો આની સેક્શન 44 સબસેક્શન 3 થોડું ટેકનિકાલિટી છે. જે આ ડીપી એક્ટનો છે એ એમેન્ડ એટલે કે સુધારો કરે છે આરટીઆઈ ના સેક્શન 8 સબસેક્શન 1 સબક્લોઝ 2 નો, જેના પ્રમાણે લાર્જર પબ્લિક ઇન્ટરેસ્ટ એટલે વિશાળ પબ્લિક હેતુ કવર થાય છે. એટલે હવે ગવર્મેન્ટની જે પણ સંસ્થાઓ અને ગવર્મેન્ટની પણ જે બોડી છે એ વિડ્રોલ નહીં કરી શકે પર્સનલ ઇન્ફોર્મેશન આરટીઆઈની જે અરજીઓ છે એમાં, કે પબ્લિક બેનિફિટને કન્સિડર કર્યા વગર, કારણ કે ખાલી પર્સનલ ડેટા છે એવું કરીને નિયંત્રણ નહીં લાવી શકે.
એ પહેલી વસ્તુ છે. બીજું એનું કોન્ક્લુડ કરીએ તો આ હિન્દુસ્તાનનો જેમ મારા બંને યંગ ફ્રેન્ડ્સે કીધું કે પહેલો કોમ્પ્રિહેન્સિવ ડેટા પ્રોટેક્શન લો છે હિન્દુસ્તાનનો, જે લીગલ ફ્રેમવર્ક આપે છે હેન્ડલિંગ માટે કે ડિજિટલ પ્રોટેક્શન ડેટા એનો ગોલ એટલે કે એનો હેતુ શું છે, તો સેફગાર્ડ કરવો છે વ્યક્તિની ઇન્ડિવિજ્યુઅલ પ્રાઇવસી અને એ પણ કાયદાની દાયરામાં રહીને. એટલે આ જેમ કે આ કાયદો બનાવવામાં આવ્યો 6 વર્ષ પછી, મૂળ જજમેન્ટ જે સુપ્રીમ કોર્ટનું હતું 2017નું કેએસ પુટ્ટસ્વામી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, જ્યાં પ્રાઇવસી એક ફંડામેન્ટલ રાઇટ છે. પ્રાઇવસી છે એક આર્ટિકલ 21 ના સંવિધાન ઓફ હિન્દુસ્તાન 1950 હેઠળ એક ફંડામેન્ટલ રાઇટની જેમ ગણવામાં આવ્યું. અને જેમ નિસર્ગે કીધું એ રીતના EU નો જનરલ પ્રોટેક્શન રેગ્યુલેશન GDPR છે, એને આઉટલાઈન કરીને ડેટા પ્રોટેક્શનના ઓબ્લિગેશન્સને અંદર સાવરવામાં આવ્યા. એટલે જેમ પાર્થભાઈએ બી કીધું, એટલે એ બધું જ ચારે દાયરામાં રહીને વેલ પ્રોટેક્ટેડ, વેલ ડ્રાફ્ટેડ, વેલ એનેક્ટેડ વસ્તુ છે. બિલકુલ બિલકુલ. આપ ત્રણે અમારી સાથે જોડાયા, આપ ત્રણનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, એક બાજુ જે રીતે DPDP એક્ટને લઈને જે આપણે ચર્ચા વિચારણા તો કરીને આગામી સમયમાં અત્યારે લાગુ તો કરી દેવામાં આવ્યું છે, ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતનું થાય છે તે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો. નમસ્કાર.